ઇઝરાયલ ઈરાનની લડાઈમાં અમેરિકા તો કૂદી પડ્યું છે. રશિયાએ એવી ચેતવણી આપી છે અમેરિકાને કે તમે આનાથી દૂર રહેજો. આજે આપણે વાત કરવી છે ભારતની ભૂમિકાની. ભારત માટે બંને મિત્રો છે. જો જરૂર પડે અને બેમાંથી એકની પસંદગી કરવાની આવે તો ભારત કોના તરફ ઢળી શકે અને કેમ. અને બીજા મુદ્દાની આપણે વાત એ કરવી છે કે ઇઝરાયલ અને અમેરિકાનો પ્લાન માત્ર ઈરાનમાં તખ્તા પલટો કરવાનો નથી, કદાચ ઈરાનના ટુકડા કરવાનો પણ છે. નમસ્કાર. ઈરાન સાથે ભારતની દોસ્તી સારી છે, ઇઝરાયલ સાથે પણ ભારતની દોસ્તી સારી છે, પણ ઈરાને એવા કિસ્સા પણ બન્યા છે કે જેમાં પાકિસ્તાનનો સાથ આપ્યો હોય અને પાકિસ્તાન એનું પડોશી છે. 2-4 વર્ષ પહેલા ઈરાનના સર્વેસર્વા ખામેનીએ એક નિવેદન કર્યું હતું. એમણે કહ્યું હતું કે કેટલાક દેશોમાં મુસલમાનો પર જુલ્મ થઈ રહ્યો છે અને એમાં ભારત પણ છે. ભારતને આ વાત ગમી નહોતી, બહુ સ્વાભાવિક છે, અને ભારતે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. એટલે ઈરાન ક્યારેક ભારતને દુખતી નસ દબાવતું રહ્યું છે. લેખક શ્રીનાથ રાઘવન એ એવું લખ્યું છે કે મે 1971માં ભારતના વિદેશ સચિવ ટીએન કોલ ઈરાનના સુપ્રીમ લીડર એ વખતના શાહને મળવા તહેરાન ગયા હતા. તેમણે પાકિસ્તાનને હથિયારો ન આપવા અને મામલો લાંબો ન ખેંચવા યાહ્યા ખાનને સમજાવવા પણ કહ્યું હતું. મોહમ્મદ યુનુસ નામના લેખકે એવું કહ્યું છે કે 1971ના ભારત પાક યુદ્ધમાં કરાચીની હવાઈ સુરક્ષાની જવાબદારી ઈરાનની હતી, પણ ઈરાનના શાહે હાથ ઊંચા કરી દીધા હતા. યાહ્યા ખાનને કહી દીધું હતું કે દુનિયાનો જવાબ આપવો પડે, હું જવાબદારી નહીં લઉં. અવિનાશ પાલીવાલ નામના એક લેખકે કહ્યું છે કે ભારતે 2009માં IAEAમાં ઈરાન વિરુદ્ધ વોટ આપ્યો હતો, પણ 2016માં મોદીએ ચાબહાર પોર્ટ અને જરાજ ડેલારામ હાઈવે કરાર કરતા સંબંધો સુધાર્યા હતા. એટલે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવે અને શક્ય કે ભવિષ્યમાં ઉપયોગ ના કરે એટલા માટે ભારતે એની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. ભારતની ઈરાન પ્રત્યેની નારાજગી કેમ? અત્યારે દોસ્તી છે, પણ 2 કારણો છે કે ભારતમાં મુસ્લિમો પ્રત્યે અત્યાચારનો આરોપ એમણે લગાવ્યો છે અને ભારતે અફઘાનિસ્તાનમાં સલમા ડેમ બનાવ્યો એની સામે પણ ઈરાને વાંધો ઉઠાવ્યો હતો. ભારતના અફઘાનિસ્તાન સાથેના સંબંધો બહુ મૈત્રીપૂર્ણ રહ્યા છે અને એમાં ઈરાનને વાંધો પડ્યો હતો, એટલે ભારતને પણ એ મામલે અણગમો હતો. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પાકિસ્તાન આ કિસ્સામાં કેવો રોલ ભજવે એ પણ બધાની નજર છે. બેન્જામિન નેતન્યાહુએ, જે વડાપ્રધાન ઇઝરાયલના છે, એમણે ભારતની મુલાકાત વખતે એવું કહ્યું હતું કે ઇઝરાયલ પાકિસ્તાનનું આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.